બંટીડા, તારાથી એક કામ સરખું નહીં થતું લ્યા. શું શોધું તો છું? મેં તને કીધું તું કે એક હોટેલ્સ એન્ડ ગેસ્ટ હાઉસ ચેક કરજે, અને તું મંદિરમાં જઈને શોધે છે. શું બધી હોટેલો જોઈ લીધી? ના મળી? સારું. આ મળતી કેમ નથી યાર? હું પણ કોને શોધું છું? મળે એ કે જે ખોવાયા હોય. આ તો ભાગી ગઈ છે. એ તો ભાગી ગઈ, પણ સાથે સાથે આ ઘરના બધા સુખ લઈ ગઈ. તું મળે કે ના મળે મને કોઈ ફરક નથી પડતો દીદી, કારણ કે તારા ભાગવાથી સ્વાતિ દીદીના જીવનમાં બહુ મોટો ફરક પડી ગયો છે. પણ હું તને શોધીને તો રહીશ જ. મારે જાણવું તો છે જ કે એવું તો શું હતું કે જેના લીધે તે આવું કર્યું. એવું તો કયું સુખ તે તારા ભાગે લખી લીધું કે સ્વાતિ દીદી અને ઘરમાં બધાના જીવનમાં તે આટલું મોટું દુઃખ આપવા તૈયાર થઈ ગઈ. બસ એક વાર તું મારા હાથમાં આવ દીદી. નાનપણથી જ મેં મારા હાથે સરસ્વતી પૂજા ભંડારનો સામાન બનાવ્યો છે. મીંઢણ, માણેક સ્તંભ, ગણેશ માટલી, આ બધું જ મેં મારા હાથે શણગાર્યું છે. અને આ બધું જ્યારે હું બનાવતી ને ત્યારે મારા પપ્પા હંમેશા મને કહેતા કે બેટા, માણસે પોતાનું ભાગ્ય આવી જ રીતે પોતાના હાથે બનાવવાનું હોય છે. હા, એ વાત છે કે આપણે ખાલી પ્રયત્ન જ કરવાનો હોય છે. પરિણામ ઈશ્વરના હાથમાં હોય છે. અને એ તો મેં જોઈ પણ લીધું. તમે મને ગમે તેટલી ધુતકારો મિસ્ટર પાટીદાર, પણ હું મારી જવાબદારી ક્યારેય નહીં છોડું. કારણ કે છેડાછેડી, મંગળસૂત્ર, સિંદૂર, આ બધાનો અર્થ ખાલી હું જાણતી જ નથી, જીવું પણ છું. મારા અહંકારથી મોટા મારા સંસ્કાર છે, અને એ હું ક્યારેય પડવા નહીં દઉં. વાહ, આને કહેવાય પહેલા જ બોલે સિક્સર. ગજબ ગજબ સ્પીચ આપી છે છોકરીએ. આ સિદ્ધાર્થને સ્પીચલેસ કરી નાખ. જો 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 એના મોઢા પર જો, લાગે છે ને જાણે 12 વાગી ગયા હોય એવું. છોકરી બસ, બહુ બોલી તું. હું જે પણ બોલી છું એ બસ. અમે લોકો સાંભળીએ છીએ, એનો અર્થ એ નથી કે અમારી પાસે જવાબ નથી. સ્વાતિ માં, અરે બાપરે, મનીષા ભાભીની શરત હતી કે સ્વાતિ એના પરિવાર સાથે સંપર્ક નહીં રાખવાનો. ભગવાન, બધું સમૂહ સુધરું પાર ઉતારજો. ઓહો, આજે તો ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ છે. એક ડ્રામા પત્યો નથી ને બીજો ડ્રામા શરૂ થઈ જશે. તું કેમ છે પૂછવાને પણ લાયક નથી. હું તો લાયકાત તો કામમાં હોય, સંબંધમાં તો ખાલી પ્રેમ હોય. હું તારા માટે કંઈક લાવી છું. મારા માટે શું લાવી છે? ગાજરનો હલવો. તને યાદ છે તું જયારે નાની હતી ને ત્યારે ગાજરનો હલવો ખાવા માટે બહુ જીદ કરતી હતી, પણ તને નહોતી બનાવી આપતી. પણ તો હલવો ખાધા પછી તને બહુ જ ઉધરસ આવતી હતી. આજે મન ભરીને ખાજે બેટા.
પણ સાવ પતી ગયું. રાહુલ ખબર નહીં મને મૂકીને ક્યાં જતો રહ્યો છે. રાત્રે પણ ક્યાંક જતો રહે છે અને દિવસે પણ ગાયબ જ હોય. ભૂત બંગલામાં રહેતી હોય એવું લાગે છે મને. હેલો માય ડાર્લિંગ. શું ડાર્લિંગ? હા, ક્યાં હતો તું? તને ખબર છે અહીંયા હું એકલી કેટલી કંટાળી જાઉં છું, કેટલી ડરી જાઉં છું. ડરી જાય છે? કોનાથી? હું છું ને. રાહુલ, તું જલ્દી કંઈક કર ને. હું હવે આમ નહીં રહી શકતી. હા, હવે બધું બહુ જલ્દી જ કરવું પડશે, પ્લીઝ. કારણ કે મને પણ હવે તારી સાથે કઈ ખાસ મજા નથી આવી રહી. તો આપણે ક્યારે લગ્ન કરીએ છીએ? લગન? તું આખો દિવસ બસ આ જ વિચારતી હોય છે ને? હા તો હું ભાગીને ઘર છોડીને, ઘર શું મંડપ છોડીને આવી જ છું એટલા માટે કે આપણા લગ્ન થઈ શકે. કરીશું ડિયર, આપણે લગન કરીશું. ક્યારે? બહુ જલ્દી. નહીં ખાए. તમારે હલવો આપવા માટે અહીં સુધી કેમ આવવું પડ્યું? માફ કરજો, આ તો મને સ્વાતિની ચિંતા થતી હતી એટલે. અચ્છા, એટલે અમે સ્વાતિને જમવાનું નથી આપતા એવું કેવું છે તમારું? તમને આટલો પણ વિશ્વાસ નથી અમારા પર? જેને વિશ્વાસ તોડ્યો હોય એ કોઈના પર વિશ્વાસ ન મૂકી શકે. ના ના, એવું નથી. આ તો મેં સ્વાતિને બહુ ફોન કર્યા પણ એને ઉપાડ્યા નહીં એટલે મને એવું થયું કે શું થયું? તમે સ્વાતિનો ફોન લઈ લીધો છે એમ? બાપરે, મનીષા ભાભી તો એકદમ ઝઘડાના મૂડમાં છે. ઝઘડાના મૂડમાં ઝઘડો જ કરી રહ્યા છે. માં, તું અત્યારે જા અહીંયાથી. વારો શું કરે છે તું સ્વાતિ? એ બિચારા આટલે દૂરથી છે કે અહીંયા સુધી આવ્યા છે, તું એમને આમ જ કાઢી મૂકીશ? એમને તું નહીં કાઢ, એમને તો હું કાઢીશ. ગેટ આઉટ! સિદ્ધાર્થ, દાદી પ્લીઝ, આ લોકોએ મારો ભરોસો તોડ્યો છે. મંડપમાં મીડિયા સામે મને લાચાર બનાવ્યો છે. આ છોકરીએ ભર બજાર મને લાફો માર્યો છે. બધા ભેગા મળીને મને છેતર્યો છે, અપમાન કર્યું છે મારું. જો અપમાન કરતા આવડે છે તો પછી આજે જોઈએ ને કે અપમાન સહન કરતા પણ આવડે છે કે નહીં. સિક્યોરિટી, ધક્કા મારીને બહાર કાઢો અમને. આ શું કરો છો? અપમાન! જો કે તમને લોકોને માન અપમાન જેવું તો કશું હશે નહીં. શરમ નથી આવતી તમને? આમ સીધે સીધા આવી જ જાઓ છો. તમે હદ પાર કરી રહ્યા છો મિસ્ટર પાટીદાર. હું હદ બનાવી રહ્યો છું. સ્વાતિ, સાચી વાત છે કુમાર, વાંક મારો જ છે. હું વગર આમંત્રણે આવી ગઈ અહીંયા. માં, કહ્યું ને, મારો જ વાંક છે. કેવું પડે હા વંદનાબેન, ખરાબ ખિલાડી છો તમે તો. આ કઈ નવી રમત છે? વેવાણ? બસ સંબંધ બાંધવાની કોશિશ ન કરતા. સંબંધ તો બંધાઈ ગયો છે. તમારા માટે, તમારા માટે તો ફ્રોડ જ છે. ખરેખર તમારી હિંમત જોઈને આશ્ચર્ય થાય છે મને મિસિસ આચાર્ય. જે માણસોને છેતર્યા છે એમના જ ઘરમાં ઘૂસીને નાટક કરી રહ્યા છે. તમને કોઈ લાજ શરમ નથી?
કોઈ માણસ આટલું લાજ શરમ વગરનું કેવી રીતે હોઈ શકે? અમારે ત્યાં કોઈ આટલું સાંભળીને પણ ઊભું રહે એને નિર્લજ્જ કહેવાય. આ તો સ્વાતિ સાથે વાત નહોતી થઈ એટલે હું એને જોવા આવી હતી. જાઉં છું. આજે હું અહીંયા કોઈ સ્વાર્થથી નહોતી આવી સિદ્ધાર્થ કુમાર. હું સ્વાતિને મળવા આવી હતી, પણ દીકરીના સાસરે આવીએ તો ખાલી હાથે ના આવાય ને, એટલે ગાજરનો હલવો લઈને આવી હતી. ભલે મારી જેટલી શક્તિ છે એટલો જ લઈને આવી હતી, એટલે ચાલીને જવાની શક્તિ છે મારામાં. એટલે ધક્કો મારવા માટે માણસ ના બોલાવશો, હું જાતે જ જતી રહીશ. મોમ, મજા આવી રહી છે ને? એકદમ. પણ તું કેમ શાંત ઊભી છે? થોડું ઘી હોમ તો મજા ડબલ થઈ જાય. હોમીશ, પણ થોડી મજા તો લેવા દે. જવું તો તમારે પડશે જ, પણ જતા જતા આ ડબ્બો લેતા જજો, કારણ કે એમાં રહેલી મીઠાઈને આ ઘરનું એક પણ વ્યક્તિ નહીં અડકે. આંટી, નાના મોઢે મોટી વાત કરો, પ્લીઝ ખોટું ના લગાડતા. પણ તમે જે વસ્તુ લઈને આવ્યા છો એ પાટીદાર પરિવારના સ્ટેન્ડર્ડ પ્રમાણે નથી. કયું સ્ટાન્ડર્ડની વાત તો બહુ દૂર રહી બેટા, પણ આ વંદનાબેને જે કર્યું છે ને એ ભૂલી શકાય એમ નથી. અને તમે હમણાં સિદ્ધાર્થના ઘા ઉપર મીઠું ભભરાવી રહ્યા છો. હા, અને જો તમારે કોઈ વસ્તુ લાવવી જ હતી તો પાટીદાર પરિવારના સ્ટાન્ડર્ડ પ્રમાણે લાવવી હતી. કિયારા, તું કોની સાથે વાત કરે છે એનું તો ભાન રાખ. યારા, ભાવથી કોઈ ભેટ લાવ્યું હોય ને તો એનો ભાવ ના જોવાય. અરે દરેક માણસ પોતાની પરિસ્થિતિ પ્રમાણે જ વસ્તુ લાવે ને. બની શકે કે આ વસ્તુ આપણી માટે સાવ સાધારણ, બોગસ કે વાહિયાત હોઈ શકે, પણ એમના માટે તો સોના બરાબર છે. બની શકે કે આટલી વસ્તુ લાવવા માટે પણ એમણે કોઈની પાસે ઉધારમાં પૈસા લીધા હોય. જુઓ, હું તો માત્ર એટલું જ કહું છું કે જે ભૂલ છે એ મારી છે. મારી ભૂલ માટે મારી સ્વાતિને ભૂલ કોની છે એ ભૂલ કરવા વાળા નહીં, ભોગવવા વાળા નક્કી કરે. વંદનાબેન, હું લગ્નમાંથી નીકળી શું ગઈ? તમે તો મનમાની કરી લીધી. તારા દીકરાની જ જિંદગી બરબાદ કરી નાખી તમે. પાટીદાર પરિવાર સાથે આટલું મોટું ફ્રોડ આ સુધી કોઈએ નથી કર્યું. હું તમને છોડીશ નહીં, એમ ને માહિતી તમને નહીં જવા દઉં. સિદ્ધાર્થ, પોલીસને ફોન કર. હવે આ જશે સીધા જેલમાં. મનીષા, આ શું બોલે છે? એ જે કરવું છે. સાવ જુઠ્ઠું બોલીને આ લોકોએ છેતર્યા છે આપણને. શું જૂઠું બોલ્યા છીએ અમે? વોટ? શેમ ઓન યુ. હજુ પણ આ સવાલ કરતા તને શરમ નથી આવતી? તમે લોકો પોળમાં રહો છો એ વાત જ અમને લગ્નના દિવસે ખબર પડી છે. માએ તો કહ્યું હતું કે આ લોકોને અમારી પરિસ્થિતિ વિશે ખબર છે. હા, ખરેખર અમને તો બધું લગ્નના દિવસે જ ખબર પડી. એનો અર્થ માએ મને જૂઠું કહ્યું હતું. તમે લોકો મને ખોટી સમજો છો સ્વાત. તને શું લાગે છે મેં શું સંતાડ્યું હશે એ લોકોથી? તું જ કહે છે કે એ લોકોને આપણી પરિસ્થિતિની ખબર હોવી જોઈએ, તો એ લોકો આપણી પરિસ્થિતિ વિશે બધું જાણે જ છે. અત્યાર સુધીમાં એક વાત સાચી નથી બોલ્યા તમે લોકો. અત્યાર સુધી તો ઘણું મોટું નાટક કર્યું છે, ઘણા જુઠ્ઠાણા બોલ્યા છે,
છેલ્લું નાટક કરવામાં શું વાંધો છે? એટલે બીજા શાના નાટકો કર્યા છે? બીજું શું ખોટું બોલ્યા છીએ? કઈ નહીં, એ બધી ચર્ચા પછી કરજે. પહેલા તું પાનેતર પહેરી લે. એટલે ના આમની સામે બધું જ ચૂકવું બોલી છે. તમે બધા મને જે સજા આપશો ને એવું માથું નમાવીને સ્વીકારી લઈશ. મને ખબર છે મેં ભૂલ કરી છે, અન્યાય કર્યો છે, ખોટું કર્યું છે, પણ મનીષાબેન મેં જે કંઈ પણ કર્યું છે ને એ મારી દીકરીઓની ભલાઈ માટે કર્યું છે. વિશ્વાસ રાખો, એમાં ક્યાંય તમને નુકસાન પહોંચાડવાનો વિચાર નહોતો, અને તેમ છતાંય તમને એવું લાગે તો હું તમારા લોકોને માફી માંગુ છું. મારી દીકરીઓ મારું સર્વસ્વ છે. હું ગરીબીમાં જન્મી અને ગરીબીમાં જ જીવી, પણ મારી દીકરીઓ ગરીબીમાં જીવે એ મારાથી જોયું નહોતું જતું. એટલે જે કંઈ પણ કર્યું એ મેં કર્યું છે. મારી સ્વાતિ તો શુદ્ધ સોના જેવી છે. મારી સ્વાતિ તુલસી જેવી છે. એ જમીન બદલશે પણ એનો ગુણ નહીં બદલે. સ્વાતિ જેવી છોકરી તમે શોધવા જશો ને તોય તમને નહીં મળે. એને તો તમે જેમ જેમ ઓળખશો ને એમ એમ તમને સમજાશે. ઓળખવામાં બાકી શું રહ્યું છે વંદનાબેન? તમારા જેવા લોકોને તો હવે અમે આંખ બંધ કરીને પણ ઓળખી જઈએ. પોતાના પડછાયાને પણ બેવકૂફ બનાવી શકો એવા કપટી છો તમે. અહીં આવીને સાધુ બની રહ્યા છો. તમારી આંખમાં રહેલા આંસુ પણ મને મગર ના લાગે છે. હવે બોલો ને, બાકી શું રહ્યું છે? તમારી દીકરી લગ્નના માંડવેથી ભાગી ગઈ એ વાત સંતાડતા તને તમે? એવા કેવા સંસ્કાર કે તમારી જુવાન જોત દીકરી લગ્નના માંડવેથી ભાગી ગઈ? અને અત્યારે તમે સંસ્કારની વાત કરો છો. એ સંસ્કાર રૂપાને નતા આપ્યા? આંગણે આવી ગયેલી જાનનો એક સેકન્ડ માટે પણ વિચાર ન કર્યો એને? કે પછી આ છોકરીને પરણાવવા માટે જાણી જોઈને એને ભગાડી દીધી? હું આવું શું કામ કરું? પણ રૂપાના રૂપનો હથિયાર તરીકે ઉપયોગ કરીને આ છોકરીને પાટીદાર પરિવારમાં મોકલવા માટે, અને પછી એ જ રૂપનો ઉપયોગ કરીને બીજા પરિવારમાં બીજી દીકરીનો પગ પેસારો કરાવશો? તમે કંઈ પણ બોલી રહ્યા છો. બોલવા દે સ્વાતિ. એમને એમના મનનો ઉભરો ઠાલવી લેવા દે. ઉભરો તો હજુ ઉમટ્યો પણ નથી વંદનાબેન. ખરેખર મને મારા સંસ્કાર નડી રહ્યા છે. નહીંતર તમે અહીંયા ઉભા જ ન હોત. અને તમારી આ દીકરી સ્વાતિ એ તો સૌથી મોટી ડ્રામેબાજ છે. જ્યારે એને ખબર પડી ગઈ કે રૂપા મંડપમાંથી ભાગી ગઈ છે તો એ વાતની અમને જાણ કરવાને બદલે એનું પાનેતર પહેરીને ઘૂમટો ઓઢીને પોતે જ બેસી ગઈ મંડપમાં. આ છે સંસ્કાર? મિસિસ આચાર્ય, અને ફ્રોડ કહેવાય. જાણી જોઈને રચેલું તરકટ કહેવાય. જસ્ટ અ પ્યોર બિઝનેસ. પૈસાદારને છેતરવાનો બિઝનેસ. જાત વેચીને જીવન ચલાવવાનો બિઝનેસ. બસ, હવે એક પણ શબ્દ નહીં બોલતા. સ્વાતિ, ના માં, અહીંયા જવાબ આપવો પડશે. જો બોલીશું નહીં ને તો એવું લાગશે કે આપણે વાંકમાં છીએ. હજી પણ તને એમ લાગે છે કે તારો વાંક નથી? ના એટલે અમારી સાથે છેતરપિંડી કરીને સિદ્ધાર્થ સાથે લગ્ન નથી કર્યા તે? ના, મેં ક્યાંય કોઈ પણ જાતની છેતરપિંડી કરી જ નથી. અને મારે તો આ લગ્ન જ નહોતા કરવા. પૂછી લો તમારા દીકરાને.
લગ્ન કરતા પહેલા મેં બધું જ સત્ય કહી દીધું હતું કે નહીં? વાહ, ઘૂંઘટ ઓઢીને ચહેરો સંતાડીને લગ્નની બધી જ વિધિ કરી, એનું કશું નહીં. અરે એટલી જ સાચી હતી તો લગ્ન મંડપમાં બેઠી શું કરવા? હસ્તમેળાપ, છેડાછેડી અને ફેરા વખતે ક્યાં ગયું હતું તારું આ સત્ય? એ મારી મજબૂરી હતી. મજબૂરી નહીં, છેતરપિંડી હતી આ.